તો હેલો તો ગાઈસ બે છે વડનગર. તો ગાઈસ આપણે વડનગર આવી ગયા હતા અને આ જો ભાઈ સમેરો અને આ છે ભાઈ વડનગરનું ટાવર. આ જો સમેરો છે ભાઈ. હું તો હોળિયું બતાવું. હોળિયું જુઓ, આ હોળિયું અને આટલા વચ્ચે મંદિર ના આપણા બધા ભાઈ અમારા ગામનો બધો આ જો હશે. આ શેઠુંડી સમેરો ભાઈ, શેઠુંડી. અને આટલા આ બધો દેખાય ને એમાં બધા મંદિરો મેલેલો હું. અને ભાઈ હું તમને નેચર જઈને બતાવું. આ નેચર જઈને તમને બતાવું. હું તમે બ્લોગમાં બન્યા રહ્યો. તો ભાઈ હવે આપણે ભાઈ જઈએ છીએ ભૂઈ. આ જો બધા મંદિર છે કાચમાં છે ભાઈ, એટલે હરખું દેખાતું નહીં. આપણે હવે નેચર જઈને ભાઈ બતાવીએ. નેચર આવી જાય છીએ, તમને જો નેચરનું લુક બતાવી. ભાઈ થોભલા ઉપર ઊભું કર્યું ભાઈ. જવા રેલગાડી. અને આ છે ભાઈ મેન ગેટ, અંદર એન્ટ્રી કરવાનું. હા લીધા તો જુઓ તો એ ખાલી લોકેશન ભાઈ. ફરવાની મસ્ત જગ્યા ભાઈ. આબુ હોય તો વડનગર આવી જવાનું. સમેરો આ જુઓ ખાલી શેઠુંડી પોણી જ છે. ના તમને જો નજીકથી હોળિયું બતાવો. આ હોળિયું આ બધા માણસ રહી કન જોયા. અને ભાઈ આ વચ્ચેવાળું મંદિર મેન ભાઈ. અંદર મોટો માછલો. હા તો ભાઈ પેલું મંદિર રહ્યું ને ઈકણ ભાઈ આપડે નરેન્દ્ર મોદી અહીંથી આવતો, અહીંથી હોળિયા બેહી. આ હોળિયા બેહીને જો અત્યારે જતો છે એટલે મંદિરે ભાઈ દીવો કરવા જતો રોજ. અને જો ખાલી લોકેશન. તો ભાઈ આપણા બ્લોગ બંધ કરીએ અત્યારે. તો બીજો ભાગ તમને બીજી વાર બતાવીશું. તો આટલા આપણે ભાઈ બ્લોગ બંધ કરી નાખીએ છીએ. વડનગર ટાવર બતાવી.